નમસ્કાર મિત્રો, આઈકેએસ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ 9 સાથે હું મંજરા પુષ્પક. પ્રશ્ન નંબર 1. પ્રાચીન ભારતીય જ્ઞાન પદ્ધતિને વર્ણવવા માટે કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? એ યોગ વિદ્યા, બી આરોગ્ય વિદ્યા, સી વૈદિક શાણપણ, ડી ધર્મશાસ્ત્ર. જવાબ સી વૈદિક શાણપણ. ભારતમાં ઉપનિષદનું મહત્વ શું છે? તે ઐતિહાસિક ગ્રંથો છે. બી તેમાં પ્રાચીન રાજકીય સિદ્ધાંતો છે. સી તેમાં યોગ વિદ્યાનું મહત્વ છે. ડી તે વાસ્તવિકતા અને ચેતનાની પ્રકૃતિનું અન્વેષણ કરે છે. જવાબ ડી તે વાસ્તવિકતા અને ચેતનાની પ્રકૃતિનું અન્વેષણ કરે છે. કયો પ્રાચીન ભારતીય ખ્યાલ સત્ય અને ફરજની શોધ ઉપર ભાર મૂકે છે? એ જ્ઞાન, બી ધર્મ, સી કર્મ, ડી મોક્ષ. જવાબ બી ધર્મ. પ્રશ્ન 4. પ્રાચીન આયુર્વેદ એ વર્તમાન આરોગ્યની સંભાળ કઈ રીતે લે છે? એ કૃત્રિમ દવાઓ રજૂ કરીને, બી સર્જિકલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપીને, સી સર્વ સુખાકારી પર ભાર મૂકીને, કે ડી મનોવૈજ્ઞાનિક ઉપચાર ઉપર ભાર મૂકીને. જવાબ સી સર્વ સુખાકારી ઉપર ભાર મૂકીને. નમસ્કાર, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.